ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે વિશ્વની સૌથી નાની નવી પ્રજાતિની પુંગરુ ગાયો આંધ્રપ્રદેશથી આવી। યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા ખાતે આંધ્રપ્રદેશના કાકીનાડા ગૌશાળાએથી વિશ્વની સૌથી નાની ગાયોનું આગમન થયું, ત્યારે તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું, જેમાં પૂજ્ય શ્રી ડૉક્ટર રતિદાદા, મહેશભાઈ મહેતા, ભારતભૂષણ, મંજુબા, શીતલબેન તેમજ શ્લોકભાઈ ગાયને તિલક ચોખા હાર પહેરાવી આરતી ઉતારી પૂજા કરવામાં આવી હતી અને ગાય માતાના દર્શન કરવા દરરોજ અનેક લોકો આવતા હોય છે। ત્યારે એસબી ગુજરાતી ન્યૂઝ ચેનલના ચલાલાના રિપોર્ટર અને અમરેલી જિલ્લા બ્યુરો ચીફ બિપિનભાઈ રાઠોડ અને તેમના ધર્મપત્ની સાથે અને સાવરકુંડલાનો એક પરિવાર સહિત અનેક લોકોએ ગાય માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા પૂજ્ય ડૉક્ટર રતિદાદા અહીંયા સંસ્કાર ધામમાં શ્રી કૃષ્ણ ગૌશાળા છે, એમાં આંધ્રપ્રદેશથી બે સરસ મજાની સુંદર ગાયો લાવવામાં આવી છે। એને મોદી સાહેબ રાખે છે, યોગી સાહેબ રાખે છે। એ ગાયોને કૃષ્ણ ભગવાન પણ રાખતા હતા અને એ જ્યારે આપણે એનો સંવર્ધન કરી એનો વિસ્તાર વધારવા માટે બધાને ફ્રીમાં આપવામાં આવશે ગાયો, અને ઘરે ઘરે ગાયો હોય અને એ ગાયોની પૂજા થતી હોય, સેવા થતી હોય, એ ભાવના સાથે ગાયો લાવવામાં આવી છે। તો દર્શનનો લાવો લેવા માટે અનેક લોકો આવી રહ્યા છે। જય માતાજી। મારું નામ શાંતિલાલ અર્જુનદાસ છાટબાર, સાવરકુંડલાવાળા દોડાવાળા તરીકે અમે પ્રખ્યાત છીએ। અહીંયા હું ગાયત્રી મંદિર ચલાલા ગાયત્રી સંસ્કાર ધામમાં ઘણા વર્ષોથી અહીંયા હું આવું છું। અત્યારે જે પ્રગતિ જે ગાયત્રી મંદિરની છે એ હરણફાળ છે અને સંસ્કાર છોકરાઓના અહીંયા આપણે અંદર આવીને સંસ્કારને જોઈએ છીએ તો આપણે ગદગદ થઈ જઈએ છીએ, એવા સંસ્કાર છે। બીજું અહીંયા હું આજ તો ખાસ ગાયને જોવા માટે આવ્યો તો, જે આપણે આંધ્રપ્રદેશથી ગાયો આવી છે, ગાય જોઈને એની પૂજા કરીને અમે ધન્યતા અનુભવી છે। અમે આખો પરિવાર સાથે આવ્યા છીએ।